માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આશા કરું છું કે મજામાં દેશો. તો મિત્રો સવારના વાગીએ 5 જઈ રહ્યા છીએ બસ બ્રેસ કરીને ચા પીવા જઈ રહ્યા છીએ. તો કારણ કે હવે 7 વાગે 7:30 પછી ઘરે જવાનું થશે. એટલે કે ચા પીવા જઈએ. આખી રાતના જાગતા હતા છે, ચા પીની જરૂર છે. તો મિત્રો બરાબર ચા પીને આવી જઈએ. મિત્રો આપણી ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો છે અને જઈ રહ્યા છીએ ઘરે. બસ હજુ તો હવે નીકળ્યા જ છે, બસ તો પહોંચ્યા છીએ જૂના. તો ચલો મિત્રો આગળ મળી રહે રિક્ષા, તો બેસી જઈએ અને જઈએ સીધા ઘરે. હવે કંઈ ઠરી જાય તો ઠરી ગયા હાથ તો ચલો હવે જઈએ, મળીએ સીધા ઘરે જઈને. તો મિત્રો દિયોદરથી બસ ઘરે આવી ગયા છીએ. આવીને બસ જઈ રહ્યા છીએ પાણી છોડવા માટે, કારણ કે હવે નાહવું પડશે. નાહી લઈએ, આતામાં નાહીએ એટલે એકદમ મગજ ફ્રેશ થઈ જાય. આજ તો કરે છીએ, પછી હજુ થોડા સમય પછી દુકાને. તો ચલો મિત્રો ફટાફટ પાણી પણ છોડી દઈએ, કારણ કે હોસ્પિટલમાં આજે આખી રાત નાઇટ ખેંચી લઈએ એટલે એકદમ એવું લાગે થોડું. બસ નાહીશું એટલે એકદમ ફ્રેશ થઈ જઈશું. તો ચલો મિત્રો મળીએ હવે થોડા સમય પછી. તો મિત્રો થરા આવ્યા હતા સદારામ વાસણ ભંડાર, જોઈ શકો છો. કરિયાવર સેટ પણ લાવી દીધો છે. બધી બીજું બધું જ છે. આપણે એક આવો ઢેકડો લઈ જવાનો છે પૈસાને ખાવાનું ચડાવવા માટે. પેલું આપ્યું ને એનાથી મોટું લેવાનું છે એમ. ગયા હતા ઢેકડો લાયા છે બધાને ફોન કરવા માટે. તો મિત્રો આજે બસ હવે દિયોદર ગયા હતા, દિયોદર થરા ગયા, થરા દિયોદર ગયા. હવે બસ તરત જ આવ્યા છીએ ઘરે અને શાકભાજી બાજુ આવી ગયા છીએ. તો મિત્રો આજ તો ઘણા દિવસો પછી શાકભાજીમાં ઓટો માર્યો, કારણ કે આપણે હોસ્પિટલ પાટણ જઈએ છીએ. આજ તો નાઇટ ફરવા જવાનું નથી, કારણ કે આપણે કાલે એક દિવસ જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો મરચાં પણ એકદમ તરત જ દવા છોટીને પપ્પા ગયા છે અને અમે ફરી આવ્યા છીએ. આ બાજુ કીરા કાકડી ખોડ ઘણું થઈ ગયું છે, તેને નેદવા માટે આવ્યા છીએ. કેટલું ખોડ થયું મિત્રો જોઈ શકો છો. કીરા કાકડી એકદમ આવી છે પણ જોરદાર. આ સાઈડ તો માપે છે, પણ જે આપણે ફરજોથી ટોકો તો એ બાજુ બહુ સારી થઈ છે. જો મિત્રો અમારે કાકડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કાકડીનો છોડ તો નાનો છે પણ કાકડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આને પણ આવી ગઈ છે નાની નાની, જો. તો મિત્રો આ છોડ જે છે એના કરતાં અહીંયા જે ઢોકેલા છે જોઈ શકો છો, એકદમ સાઈઝમાં પણ બહુ સારા થયા છે. તમે જોઈ શકો છો. અમે ખાલી જોઈ જવા ખાલી એવું કર્યું હતું કે થારના કારણે આપણે તો ઘણો પડે છે. આવતી વખત જે વધારે વાવવાનું છે એવી ઈચ્છા છે કે મલ્ટિંગમાં વાવશું. શું છે તો છોડ મોટા થશે એટલે મેં અહીંયા લઈ લઈશું. જોઈ શકો છો તમે એકદમ બંને સાઈડ. કાકડી પણ જોઈ શકો છો જોરદાર, એના કરતાં સારો વિકાસ થયો છે. જોઈ શકો દવા પણ હમણાં જ નાખી છે, ખોડ થયું છે એટલે લેવા પણ આવી ગયા છે. ચલો ફટાફટ ખોડ પણ સાફ કરી દઈએ.
તો ચલો મિત્રો હવે જઈએ દુકાન બાજુ. એ તો મેચ છે કાકડી, આપણે જઈએ દુકાન બાજુ કારણ કે તો ઘણા દિવસે રહ્યા છે એટલે જઈએ ફોટો મારીને આવીએ. તો મિત્રો દુકાને આવી ગયા છીએ, ઘંટી ચાલુ છે, દળેરા છે અને દુકાન બાજુ આપણે પણ દુકાન બેસ્યું. ઘણા બાકી છે. આવી ગયા છીએ, હવે બેસશું થોડો સમય. તો ઘરે છે એટલે સાંજે બેસું. પતંગ પણ લાવી દીધા છે, માસ બાસ. તો ચલો મિત્રો બેસીએ દુકાને. તો મિત્રો ફાઇનલી 8 વાગી ગયા છે અને દુકાન બતાવવાનો સમય થઈ ગયો છે. તો ચલો દુકાન બતાવી દઈએ. ઘંટીમાં બધા દાણા બધા છે, થોડા ગ્રાહક નતા લઈ ગયા, બાકી અહીંયા પડ્યા હતા તે અંદર મૂકી દીધા છે. અને આપણે દુકાનનું શટર તો વધાવી પણ દીધું છે, તો ઘંટીને બતાવી લઈએ. બસ તરફ ઝાટકો ચાલુ કરી દીધો છે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે, કારણ કે જમવાનું જો હોય છે. હવે તો દરરોજ દુકાને આવવાનું થાય છે કારણ કે આ વેળાના બસ હજુ પાટણથી આવીશું જ. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.